જો મહાભારતમાં બે વ્યક્તિઓના નામ કૃષ્ણ છે, મને બે ના ખબર છે. એક તો વેદવ્યાસજી અને કૃષ્ણ ભગવાન. હા, તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એ વેદવ્યાસજીનું નામ. ઇનફેક્ટ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તો એમને કેમ કે વેદોનો એમણે વ્યાસ કર્યો એટલા માટે. કૃષ્ણ અર્જુનનું નામ કૃષ્ણ છે. અર્જુનના 10 નામો છે. તો કૃષ્ણ જે છે તેમના પિતા જે પાંડુ છે એમને કૃષ્ણ નામથી કહેવાય છે, કેમ કે અર્જુન પણ છે એ પણ શામળો હતો, તો એને પણ કૃષ્ણ કહેવાય છે. અને આપણા કૃષ્ણ અને કૃષ્ણા જે દ્રૌપદી છે, દ્રૌપદીનું નામ કૃષ્ણા છે. દ્રૌપદી તો કેમ કે દ્રુપદની દીકરી છે, જેમ પાંડુના દીકરા પાંડવ, રાઈટ? એવી રીતે દ્રુપદની દીકરી દ્રૌપદી. એવી રીતે પાર્થ કોણ? અર્જુન આપણે કહીએ છીએ, જનરલી લોકો એવું કહે, પણ પાર્થ એટલે પૃથાયાહ પુત્રમ. પૃથા એટલે કુંતીનું નામ. કુંતીનું નામ પૃથા છે, જે એનું મેઇન નામ છે. કુંતી તો કેમ કે પછી કુંતી ભોજે એને દત્તક લીધી હતી, પછી એની દીકરી, એવી રીતે કુંતી. પણ નામ તો એનું પૃથા છે. પૃથાયાહ પુત્ર, એવી રીતે એનું નામ છે પાર્થ. એટલે પાર્થ ફક્ત અર્જુન નથી, પાર્થ ત્રણેય આવી ગયા એમાં. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન ત્રણેય પાર્થ આવી ગયા. દ્રૌપદીની બીજી બહેન હોત તેનું નામ પણ કદાચ દ્રૌપદી આપણે કહી શકીએ. કરેક્ટ, સંબોધિત તમે કરી શકો. કરેક્ટ. એટલે એ રીતે એનું નામ જે છે એ કૃષ્ણા છે. બરાબર. એવી રીતે ચાર કૃષ્ણ રિલેટેડ છે. વાહ.